મકર સંક્રાંતિના શુભ અવસર પર મહાકુંભ 2025ના પ્રથમ અમૃત સ્નાનની શરૂઆત થઈ હતી। વિવિધ અખાડાના સાધુઓ સાથે થઈ છે। સવારે 4 વાગ્યાથી બધા 13 અખાડાઓ તેમના શોભાયાત્રાઓ સાથે સંગમના કિનારે પહોંચવાનું શરૂ કરી દીધું। હાથી, ઘોડા અને ઊંટ પર સવાર સાધુઓ અને સંતો હાથમાં ત્રિશૂળ, ગદા અને ભાલા અને ભાલી લઈને જય શ્રી રામ, હર હરના નારા લગાવી રહ્યા હતા। હર હર મહાદેવના નારા લગાવવામાં આવી રહ્યા હતા અને હર હર મહાદેવના નારા લગાવતા સંગમ કિનારે ગયા હતા। ત્યારે ઘણા કિલોમીટર લાંબી કતારો લાગી ગઈ હતી। આજે મહાકુંભ 2025માં પ્રથમ અમૃત સ્નાન છે, જેની શરૂઆત પ્રયાગરાજમાં પોષ પૂર્ણિમાના દિવસે ભજન, કીર્તન અને જયકાર સાથે થઈ હતી। મકર સંક્રાંતિના અવસર પર વિવિધ અખાડાઓના નાગા સાધુઓએ સંગમમાં પવિત્ર સ્નાન કર્યું, જેને અમૃત સ્નાન, શાહી સ્નાન કહેવામાં આવે છે। આ મહાકુંભનું આયોજન 12 વર્ષ પછી થઈ રહ્યું છે। જો કે સંતોનો દાવો છે કે આ ઘટના માટે 144 વર્ષ પછી એક ખૂબ જ દુર્લભ મુહૂર્ત બનાવવામાં આવી રહ્યું છે, જે સમુદ્ર મંથન દરમિયાન બનાવવામાં આવ્યું હતું। 12 વર્ષ પછી યોજાઈ રહેલો મહાકુંભ 13 જાન્યુઆરીથી શરૂ થયો હતો અને 26 ફેબ્રુઆરી સુધી ચાલશે। આ 45 દિવસના ધાર્મિક અને આધ્યાત્મિક કાર્યક્રમમાં 45 કરોડથી વધુ ભક્તો હાજરી આપે તેવી અપેક્ષા છે। મહાકુંભના પ્રથમ અમૃત સ્નાન પર ઘણા અખાડા અને સંતોએ બ્રહ્મ મુહૂર્તમાં સવારે 4:30 વાગ્યે સંગમમાં ડૂબકી લગાવી। નિરંજની અખાડો, અટલ અખાડો અને મહાન નિર્વાણી અખાડો અને આનંદ અખાડાએ પવિત્ર સ્નાન કર્યું। સવારે 8 વાગ્યા સુધીમાં 1 કરોડથી વધુ ભક્તોએ સંગમમાં પવિત્ર ડૂબકી લગાવી હતી। બ્યુરો રિપોર્ટ, જનાદેશ ન્યૂઝ।